ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ઘણા લાંબા સમય પછી આપણો એક લેક્ચર સ્ટાર્ટ થવા જઈ રહ્યો છે. ફિઝિક્સ ભણતા હતા, યાદ હોય તો બરાબર છે. ફિઝિક્સની અંદર પહેલું ચેપ્ટર એ તો કાઢી નાખવાનું છે. બીજું ચેપ્ટર માપન એકમ પદ્ધતિ. માપન એકમ પદ્ધતિની અંદર આપણે શરૂઆત કરી, એમાં એકમ પદ્ધતિ જોઈ. એકમ પદ્ધતિ પછી આપણે લંબાઈ, દળ, સમય, આ બધી જે અલગ અલગ ભૌતિક રાશિઓ છે એને કેવી રીતે માપી શકાય એની આપણે વાત કરી હતી. ભાઈ લંબાઈ છે, એના માટે મોટી એક રેખા યાદ રાખવાની છે. મીટર, સેન્ટીમીટર, ડેસીમીટર, મિલીમીટર, માઇક્રો, નેનો, એંગસ્ટ્રોમ, આ બધા એકમો આવેલા. બરાબર, ક્રમ કદાચ આડાવડો થઈ ગયો છે. તો આ બધા એકમો છે, એમાંથી એકમાંથી બીજામાં કેવી રીતે જવાય, આ બધી વસ્તુની આપણે ચર્ચા કરેલી. ત્યાર પછી લંબાઈ પૂરી. લંબાઈ પછી લંબાઈની અંદર પણ ઘણો બધો મોટો પોર્શન આવેલો કે ભાઈ મોટા અંતરો માપવા હોય, કે ભાઈ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર માપવું હોય તો કેવી રીતે મપાય. ત્યાં આપણે મીટર પટ્ટી લઈને એક માણસ સૂર્ય પર ને એક માણસ પૃથ્વી પર એવી રીતે ન કરી શકાય. બરાબર છે. તો એ અંતર કેવી રીતે માપી શકાય, દ્રષ્ટિ સ્થાન ભેદની રીત કોને કહેવાય, આ બધી ચર્ચા કરેલી. બરાબર. અને એના પરથી કઈ કઈ પ્રકારના MCQ કે દાખલા બની શકે એની પણ આપણે વાત કરેલી. ઓકે, લંબાઈના માપન પછી દળનું માપન આપ્યું. દળ પછી આપણે આવ્યું સમયનું માપન. સમય પછી હવે કોઈ ભૌતિક રાશિનું આપણે માપન કરવાનું નથી. બરાબર. જે SI એકમની અંદર 7 મૂળભૂત ભૌતિક રાશિ આવી, એમાંથી મેન આપણે 3ની જ અભ્યાસ કરવાનો હતો, લંબાઈ, દળ, સમય, જે આપણે થઈ ગયો છે. બરાબર. હવે આગળના ટોપિક તરફ આગળ વધીએ. 2 પ્રકારના શબ્દો આવે છે. 2 શબ્દો આવે છે, ચોકસાઈ અને સચોટતા. લખું છું, ચોકસાઈ, ચોકસાઈ અને સચોટતા. બરાબર. 2 પ્રકારના શબ્દો છે. ચોકસાઈ છે, ચોકસાઈ, એને એક્યુરેસી કહેવાય. અને બીજું છે સચોટતા, સચોટ. બરાબર. સચોટતા છે એને પ્રિસિઝન કહેવાય. પ્રિસિઝન. હવે છે શું આ ચોકસાઈ ને સચોટતા શું છે? કે માની લો આ પેન છે, પેનની હું લંબાઈ માપું છું. આ પોઈન્ટથી લઈને આ પોઈન્ટ સુધીનું મારે એની પેનની લંબાઈ કેટલી છે માપવી છે. તો ઘણા બધા પ્રકારના સાધન આવે છે. લંબાઈના માપનમાં આપણે જોઈએ કે ભાઈ આટલી લંબાઈ માપવી હોય તો આપણે સિમ્પલ જે સાદી ફૂટપટ્ટી આવે એની મદદથી પણ માપી શકાય. એ પછી મેં 2-3 સાધનોના નામ આપેલા છે. એ વખતે આપણે લંબાઈ ભણતા હતા. વર્નિયર કેલિપર્સ, માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ. બરાબર. તો આ બધા સાધનો છે એ પણ લંબાઈ માપવા માટેના જ છે. બરાબર. તો એ બધા સાધનોની મદદથી પણ માપી શકાય. માની લો આ પેન જે છે, પેનની લંબાઈ માપું છું અને પેનની એકચ્યુઅલ લંબાઈ, જેની સાચી લંબાઈ છે, એ છે 11.22 સેન્ટીમીટર. આટલી પેનની સાચી લંબાઈ છે. આ મને ખબર નથી કેટલી છે. હું 2 અલગ અલગ સાધન લઉં છું. એક હું સાદી સ્કેલ લઉં છું. સાદી સ્કેલની મદદથી પેનની લંબાઈ માપું છું. બરાબર. સાદી સ્કેલ છે ને, એની વિભેદન શક્તિ કેટલી આવે, એનું લઘુત્તમ માપ શક્તિ કેટલી આવે, એ આપણે જોયેલું હતું જે વખતે આપણે લંબાઈનો અભ્યાસ કરતા હતા. સ્કેલ જે છે ને એની લઘુત્તમ માપ શક્તિ 0.1 સેન્ટીમીટર આવે. વર્નિયર કેલિપર્સ લઈ લો, શોર્ટમાં હું ખાલી વર્નિયર લખું છું. વર્નિયર કેલિપર્સ લઈ લો તો એની લઘુત્તમ માપ શક્તિ કેટલી આવે, 0.01 સેન્ટીમીટર. બરાબર છે. તો એનો મતલબ એવો થાય કે સ્કેલની મદદથી તમે કોઈ પણ વસ્તુની લંબાઈ માપો ને, તો એ લંબાઈમાં પોઈન્ટ પછી હંમેશા એક જ આંકડો આવે. એકડો આવે એમ નહીં, એક જ આંકડો આવે. ખબર પડે કે દાખલા તરીકે આ પેનની લંબાઈ માપું છું તો સ્કેલની મદદથી મને 11.3 મળી શકે, 11.1 મળી શકે, 11.2 મળી શકે, 11.4 મળી શકે. એનો મતલબ શું થાય, પોઈન્ટ પછી હંમેશા કેટલો આંકડો આવશે, એક જ આંકડો આવશે. 11.32 એવું હું ક્યારેય ન કહી શકું. સ્કેલમાં પોઈન્ટ પછીનો બીજો આંકડો ક્યારેય દર્શાવાય નહીં. ખબર પડી? કેમ? એની પણ આપણે વાર્તા કરી લઈએ. આપણે છે આપણી નોર્મલ સ્કેલ. બરાબર.
આ 0નો કાપો, આ 1નો કાપો, બરાબર. વચ્ચે એક મોટો કાપો આવે તો 0 અને 1 આ સેમીમાં હોય, તો એનો મતલબ કે આ કાપો કેટલો હોય? 0.5 સેમીનો હોય, અડધો સેન્ટીમીટરનો હોય કે નહીં, બરાબર. તો આપણે લઘુત્તમ કેટલું માપ માપી શકીએ? આ બે કાપા વચ્ચેનું ડિસ્ટન્સ એટલું જ માપી શકાય. એના કરતાં ઓછું હોય તો ન માપી શકાય, બરાબર. આપણે પરફેક્ટ ન કહી શકાય કે ભાઈ આટલું જ છે. આ બેની વચ્ચે કોઈ પણ હોઈ શકે, પણ આપણે એમ ન કહી શકાય કે પરફેક્ટ એટલું જ માપ છે, બરાબર. એટલે આ બે વચ્ચેનું અંતર આપણે વાત કરેલી કેટલું આવે? 0.1 સેન્ટીમીટર આવે. એટલે ઓછામાં ઓછું કેટલું માપી શકાય? 0.1. આના કરતાં નાનું માપી શકાય નહીં, કારણ કે આપણી પાસે અહીંયા આંકડા જ ઉપલબ્ધ નથી, બરાબર. એટલે સ્કેલ જે છે એનું લઘુત્તમ માપ, ઓછામાં ઓછું માપી શકાય એવું માપ કેટલું? 0.1 સેન્ટીમીટર, બરાબર. એટલે પોઈન્ટ પછી હંમેશા કેટલો આંકડો આવે? એક જ આવે. એટલે સ્કેલના માપ આ બધા થઈ ગયા 11.1, 11.2, 11.4. આ બધી રીતે માપી શકાય, બરાબર. એટલે માની લો કે આજે સ્કેલ, આજે પેન છે, પેનની લંબાઈ આટલી એકચ્યુઅલ છે, હું સ્કેલથી માપું છું તો મને આટલી મળે છે, 11.1 સેન્ટીમીટર, બરાબર. વર્નિયરથી આને આ લંબાઈ માપું છું, તો વર્નિયરથી લંબાઈ માપું તો વર્નિયર જે છે એની લઘુત્તમ માપ શક્તિ કેટલી છે? 0.01 સેન્ટીમીટર, 0.01 સેન્ટીમીટર. ઓકે, વર્નિયર જે છે એની લઘુત્તમ માપ શક્તિ કેટલી છે? 0.01 સેન્ટીમીટર. 0.01 એનો મતલબ શું થાય? પોઈન્ટ પછી કેટલા આંકડા આવ્યા? 2 આંકડા આવ્યા. એટલે વર્નિયરથી આ માપ માપું ને તો પોઈન્ટ પછી હંમેશા 2 આંકડા આવશે. તો માની લો કે એ મને મળે છે 11.05 સેન્ટીમીટર. આવ્યા પોઈન્ટ પછી 2 આંકડા. એટલે યાદ રાખવાનું, હંમેશા સ્કેલથી માપતા હોય તો પોઈન્ટ પછી એક આંકડો દર્શાવવો ખાસ જરૂરી છે. સ્કેલમાં એક્ઝેક્ટ 11 સેન્ટીમીટર માપ આપ્યું તો તમે શું દર્શાવો? 11.0 સેન્ટીમીટર. આ યાદ રાખજો, ફિઝિક્સની રીત છે દર્શાવવાની, બરાબર. પ્રેક્ટિકલ કરશો તમે આના, વર્નિયર કેલિપર્સના, માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજના, એ વખતે તમને વધારે સ્પષ્ટતાથી ખબર પડશે. પણ હમણાં તમે એટલું યાદ રાખો કે સ્કેલથી દર્શાવો કોઈ પણ માપ, જે પણ લંબાઈ માપતા હોય એ લંબાઈમાં પોઈન્ટ પછી હંમેશા એક આંકડો રાખવાનો જ. જો કાંઈ ન હોય તો 0 રાખવાનો. ખાલી 11 સેમી હોય તો એને લખવાનું કેવી રીતે? 11.0 સેન્ટીમીટર, બરાબર. એટલે વાત હતી આવી કાંઈક કે ભાઈ આપણે પેનની એકચ્યુઅલ લંબાઈ આટલી છે, સ્કેલથી માપ્યો તો આટલી મળી, વર્નિયરથી માપ્યો તો આટલી મળી, બરાબર છે. તો હવે અહીંયા આપણે બે જે લંબાઈ માપી છે એ બે લંબાઈમાંથી કઈ લંબાઈ એની એકચ્યુઅલની વધારે નજીક છે? વધારે નજીક છે, વધારે નજીક કોણ છે? 11.1 સેન્ટીમીટર 11.22 ની નજીક કહેવાય કે 11.05 કહેવાય? આ જ કહેવાનું છે ને, બરાબર. તો નજીક હોય તો એવી રાશિને ચોકસાઈવાળી રાશિ કહેવાય. કેવી કહેવાય? ચોકસાઈવાળી, બરાબર. તો આ માપ જે છે ને એ ચોક્કસ કહેવાય. કેવું માપ કહેવાય? ચોક્કસ. આના કરતાં આ માપ ચોક્કસ કહેવાય. સ્કેલ વડે જે માપેલું માપ છે એની ચોકસાઈ વર્નિયર કેલિપર્સ વડે માપેલા માપ કરતાં આ કન્ડિશનની અંદર વધુ છે. કાયમ વધુ છે એમ હું નથી કહેતો. શું કહું છું? અહીંયા આપણે જે પેનની લંબાઈ છે 11.22 સેન્ટીમીટર, સ્કેલ વડે માપો આટલી મળે, વર્નિયર વડે માપો આટલી મળે, તો આ કન્ડિશનની અંદર કયું સાધન વધારે ચોકસાઈવાળું કહેવાય? સ્કેલ કહેવાય કે વર્નિયર કહેવાય? તો ચોકસાઈ આવે તો ત્યાં કયો શબ્દ આવવો જોઈએ? નજીક શબ્દ. જે માપ એની સાચી લંબાઈની નજીક હોય ને એ વધારે ચોક્કસ કહેવાય. તો 11.22 નજીક કોણ છે? 11.1 સેન્ટીમીટર. તો સ્કેલ જે છે એ વધારે ચોકસાઈવાળું સાધન કહેવાય. હવે વાત કરીએ સચોટતાની. ચોકસાઈમાં તો ખબર પડી ગઈ, ચોકસાઈ શબ્દ તો કયું આપણે પકડવાનું? નજીક. જે નજીક હોય એ ચોક્કસ કહેવાય. સચોટતા માટે વિભેદન શબ્દ પકડવાનો. જેની વિભેદન શક્તિ વધુ એની સચોટતા વધુ. વિભેદન શક્તિ એટલે શું? ઓછામાં ઓછું કેટલું માપ માપી શકે એને વિભેદન શક્તિ કહેવાય, બરાબર. તો આપણે અહીંયા સિમ્પલ હમણાં વાત કરીએ એ પ્રમાણે સ્કેલ ઓછામાં ઓછું કેટલું માપી શકે? 0.1 સેન્ટીમીટર. વર્નિયર ઓછામાં ઓછું કેટલું માપી શકે? 0.01 સેન્ટીમીટર, બરાબર. તો આ મોટું કહેવાય કે આ મોટું કહેવાય? આ જ મોટું કહેવાય કે નહીં? પણ આપણે મોટું નથી લેવાનું, પરફેક્શન વાળું લેવાનું છે. 0.1 સેમી અને 0.01 સેમી, આ બંનેમાંથી વિભેદન કોનું વધારે? આનું વિભેદન વધારે. વિભેદનનો મતલબ તમારે શું સમજવાનો છે? પોઈન્ટ પછીના આંકડા.
પોઈન્ટ પછીના આંકડા આની અંદર 2 છે, આની અંદર પોઈન્ટ પછી એક જ આંકડો છે, બરાબર છે. તેનો મતલબ કે પોઈન્ટ પછી 2 આંકડા હોય તો આનું વિભેદન વધુ કહેવાય અને આનું વિભેદન ઓછું કહેવાય, બરાબર છે. તો વિભેદન શક્તિ જેની વધારે હોય એની સચોટતા કેવી હોય? વધારે. એટલે વર્નિયર જે છે ને એમાં પોઈન્ટ પછી 2 આંક આવે છે, 2 આંકડા આવે છે, તેનું વિભેદન શક્તિ વધારે હોય, વિભેદન શક્તિ વધારે તેની સચોટતા વધારે. એટલે બંને સાધનમાંથી વધુ સચોટ સાધન કયું કહેવાય? વર્નિયર. વધુ ચોકસાઈવાળું સાધન કોનું કહેવાય? સ્કેલ કહેવાય, બરાબર. બીજો એક એક્ઝામ્પલ તરીકે લઈએ છીએ. એક્ઝામ્પલ તરીકે હું આજે બુક છે, આજે પેજ છે, એ પેજની લંબાઈ માપું છું. એ પણ 2 સાધનની મદદથી માપું છું, એકવાર સ્કેલની મદદથી, એકવાર વર્નિયરની મદદથી. એની એકચ્યુઅલ જે લંબાઈ છે, એકચ્યુઅલ લંબાઈ એટલે જે મૂળ લંબાઈ, સાચી લંબાઈ છે, એ મને બતાવે છે 20.5 સેન્ટીમીટર. આ એની સાચી લંબાઈ છે, બરાબર. પણ હું સ્કેલની મદદથી માપું છું અને વર્નિયરની મદદથી માપું છું. સ્કેલની મદદથી મને મળે છે 20.6 સેન્ટીમીટર અને વર્નિયરની મદદથી મને મળે છે 20.61 સેન્ટીમીટર. મને કહો કયું વધારે ચોકસાઈવાળું સાધન કહેવાય, સ્કેલ કે વર્નિયર? ચાલો વિચારો. ચોકસાઈ એટલે શું કરવાનું? નજીકવાળો શબ્દ પકડવાના. બંનેમાંથી નજીક કોણ કેવા છે? સ્કેલ નજીક કહેવાય ને, 20.5 નહીં, બરાબર છે. એટલે સ્કેલ વધુ ચોકસાઈવાળી કહેવાય, પણ સચોટતા માટે આપણે શું કરવાનું? પોઈન્ટ પછીના આંકડા જોવાના. પોઈન્ટ પછી આમાં 2 આંકડા છે, આંકડા વધારે છે, તેનો મતલબ કે વર્નિયરની સચોટતા વધારે છે. એટલે બંને રાશિમાં ખબર પડવી જોઈએ કોને ચોકસાઈ કહેવાય, કોને સચોટતા કહેવાય, બરાબર છે. એટલે ચોકસાઈની વાત કરીએ તો ત્યાં કયો શબ્દ પકડવાનો? નજીક. કે આપેલ ભૌતિક રાશિ નું મૂલ્ય તેના સાચા મૂલ્યની કેટલી નજીક છે તેને તે સાધનની ચોકસાઈ કહેવાય. શું કહેવાય? ચોકસાઈ કહેવાય. ચોકસાઈ કોની હોય? સાધનની હોય, બરાબર. એ સાધન બધું ચોક્કસ કહેવાય એટલે સાધનની ચોકસાઈ કહેવાય. નજીક શબ્દ ખાસ કમ્પ્લીટ મગજમાં રાખવાનો. સચોટતા એટલે જે સાધન એની વિભેદન શક્તિ વધારે, બરાબર. એટલે જે માપન અથવા તો જે સાધન ની વિભેદન શક્તિ વધુ હોય તેની સચોટતા વધુ કહેવાય. સચોટતા એટલે કેટલા વિભેદન સુધી માપી શકાય, કે આપેલ મૂલ્ય, આપેલ માપન કેટલા વિભેદન સુધી માપી શકાય તેને સાધનની સચોટતા કહેવાય. એટલે બંને વસ્તુમાં ખાસ ડિફરન્સ યાદ રાખજો. સચોટતા કોને કહેવાય અને ચોકસાઈ કોને કહેવાય, બરાબર છે. ચોકસાઈ સચોટતાની વાર્તા પૂરી. હવે આગળ વધીએ તો આગળ છે ત્રુટિ. ત્રુટિનો આપણે લાંબો ટૂંકો અભ્યાસ કરવાનો છે. ત્રુટિ કોને કહેવાય? ત્રુટિ એટલે ખામી. કોઈ માણસનો હાથ પગ ન હોય તો એ ત્રુટિવાળો માણસ કહેવાય, બરાબર છે. એટલે શરીરમાં કંઈક ખામી છે, ત્રુટિ છે, એરર છે, બરાબર. તો એરરનો આપણે અભ્યાસ કરવાનો છે, પણ શરીરની નહીં, ફિઝિક્સમાં જે એરર આવે એની વાત કરવાની છે. કેવી રીતે એરર આવી શકે? તો હમણાં જ આપણે ઉદાહરણ જોયું એ પ્રમાણે કે આપણું ઉદાહરણ છે, ઉદાહરણની અંદર શું કહેવા માંગે છે કે કોઈ લંબાઈ આપણે એકચ્યુઅલ માપીએ છીએ 20.5 સેમી આવે છે, પણ સ્કેલની મદદથી માપીએ ને તો 20.6 આવે છે. હકીકત કેટલી છે? 20.5. મળી કેટલી? 20.6. તો મને આની અંદર ત્રુટિ કેટલી છે ગણી દો. તો કંઈ કરવાનું નથી, આમાંથી આ બાદ કરવાનું છે. એટલે 20.6 - 20.5 એટલે 0.1 સેન્ટીમીટર જેટલી ભૂલ આવી, ત્રુટિ આવી, બરાબર છે. તો મારે આ સ્કેલ વડે જે મને માપન મળ્યું, અવલોકન મળ્યું, જે રીડિંગ મળ્યું, એ રીડિંગમાંથી મારે 0.1 સેન્ટીમીટર બાદ કરવું પડે તો મને એકચ્યુઅલ રીડિંગ મળે,
બરાબર. હવે આપણે શબ્દ વાપરીશું રીડિંગ. રીડિંગનો મતલબ શું સમજવાનું છે? અવલોકન. જે આપણે અવલોકન લઈએ એને રીડિંગ કહેવાનું છે. બરાબર. સ્કેલની મદદથી જે આપણે માપીએ અને જે આપણું અવલોકન આવ્યું, કેટલું અવલોકન આવ્યું 20.6, તો એને આપણે આ શબ્દ બોલીશું રીડિંગ. બરાબર. રીડિંગ કેટલું છે? 20.6 એટલે 0.1 સેન્ટીમીટર જેટલી ત્રુટી આવી. તો આ ત્રુટી છે, ત્રુટીનો બેઝિક મતલબ શું થાય? અચોકસાઈનું માપ. આટલું અચોકસાઈ છે